વડોદરા ખાતે તમિલ સમુદાય દ્વારા પરંપરાગત પંગુની ઉત્તરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર 100 વર્ષ પહેલાં વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા સ્ટેશન નજીક તમિલ સમુદાયને આપવામાં આવેલી જગ્યા પર બનાવવામાં આવ્યું હતું. વડોદરામાં વસતા તમિલ સમાજ દ્વારા દર વર્ષે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 52 વર્ષથી પ્રતિવર્ષ પંગુની ઉત્તરમ ઉત્સવ ખૂબ જ ભક્તિ, ઉત્સાહ, સંસ્કૃતિ અને પરંપરા સાથે ઉજવાય છે. આ વર્ષે પણ શ્રી જય અંબે કાર્તિક સ્વામી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 24 અને 25મી માર્ચ 2024ના રોજ 53મો પંગુની ઉત્તરમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. 25 માર્ચ 2024ના રોજ સવારે ભક્તો દ્વારા નાથસ્વરમ અને ચંડી મેલમ, દૂધના વાસણો, કાવડીઓ સાથે ભગવાન મુરુગાને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સુરસાગર તળાવથી શોભાયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી અને સ્ટેશન રોડ પાસેના શ્રી જય અંબે કાર્તિક સ્વામી મંદિર ખાતે દૂધ સાથે અભિષેક બાદ તેની પૂર્ણાહુતિ થઈ હતી. તમિલ સમુદાય અહીં વર્ષોથી વસવાટ કરે છે. તમિલનાડુના 10,000થી વધુ લોકો અહીં રહે છે. એટલા માટે દર વર્ષે ભગવાન કાર્તિક સ્વામીની કાવડ યાત્રાનું આયોજન કરાય છે. ગુજરાતમાં ભગવાન કાર્તિકના બહુ ઓછા મંદિરો છે. તમિલ સમુદાય દ્વારા વડોદરા ખાતેના પ્રાચીન મંદિરની રક્ષા કરવામાં આવી રહી છે. દર વર્ષે ઉજવાતા પંગુની પર્વની ઉજવણીમાં તમામ તમિલ, દક્ષિણ ભારતીય અને નજીકના ભક્તો ભાગ લે છે.